जय हिंद मित्रों। LRBની ગ્રાઉન્ડની ડેટ નજીક આવતી જાય છે તેમ ઘણા મિત્રોએ કમેન્ટમાં જણાવ્યું હતું કે હાઇટ, ચેસ્ટ અને વેઇટનું LRBમાં કઈ રીતનું મેજરમેન્ટ હોય છે તથા તેમાં વધારો ઘટાડો હોય તો શું થાય છે। તો મિત્રો તેના માટેની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવે છે। તો મિત્રો પુરુષ ઉમેદવારો માટે વાત કરીએ તો તેમાં બે વિભાગ પાડવામાં આવશે। એક હશે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો અને મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો। તો મિત્રો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે અથવા તો જે કેન્ડિડેટ છે, ઉમેદવારો છે, તેમને હાઇટમાં 3 સેન્ટીમીટરની છૂટ આપવામાં આવે છે, એટલે કે તેની હાઇટ 162 સુધી ચલાવી લેવામાં આવશે। હવે મિત્રો તેની છાતીમાં કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી। આ ખાસ નોંધવું, કારણ કે બધાને એમ હોય છે કે હાઇટમાં છૂટછાટ હશે તો છાતીમાં પણ છૂટછાટ હશે, તો મિત્રો તે ખોટું છે। હાઇટમાં છૂટછાટ 3 સેન્ટીમીટરની મળે છે, પરંતુ છાતીમાં કોઈ જ પ્રકારની છૂટછાટ મળતી નથી। એટલે કે તેમની ફૂલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટર થવી જોઈએ। આ ઉપરાંત વજન પણ ઓછામાં ઓછો 50 કિલોગ્રામ હોવો જોઈએ। જો તમારો વજન ઓછો થતો હોય તો ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે વધારવું વજન? તો મિત્રો ગ્રાઉન્ડ પર વજન વધારવા માટે તમે પાણી અને કેળા બંને ખાઈ શકો છો, કારણ કે તેનાથી સીધો જ વજન વધી જાય છે અને એક સાથે વધારેમાં વધારે તમે 2 થી 3 કિલો વજન વધારી શકશો, તેનાથી વધારે વધશે નહીં। તેથી જે લોકોને વજનનો પ્રોબ્લેમ થતો હોય તે લોકો અત્યારથી વજન વધારવાનું ચાલુ કરી દેવું। હવે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો એટલે કે જનરલ કેટેગરી, SC કેટેગરી અને OBC કેટેગરીની હાઇટ 165 સેન્ટીમીટર માગવામાં આવશે, એટલે કે 165થી નીચી હાઇટ ચલાવી લેવામાં આવશે નહીં। હવે મિત્રો તેની છાતી ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84 તથા વજન પણ 50 કિલોગ્રામ હોવું જરૂરી છે। હવે મિત્રો છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો થવો અનિવાર્ય છે, એટલે કે જો મિત્રો તમારે 80ની છાતી હોય પરંતુ ફૂલાવો 3 સેન્ટીમીટરનો જ થતો હોય તો પણ તમને પાસ કરવામાં આવશે નહીં, કારણ કે છાતીમાં થતો ફૂલાવો 5 સેન્ટીમીટર જે તમારી શ્વસન પ્રક્રિયાની નોર્માલિટી બતાવે છે, જે 5 સેન્ટીમીટર થવું અનિવાર્ય છે, અન્યથા તમને છાતીમાં ફૂલાવામાં છૂટછાટ આપવામાં આવશે નહીં। જો સ્ટાફ સારો હશે તો તમારી છાતી ઓછી થતી હશે અને ફૂલાવો 5 કે 6 સેન્ટીમીટર થઈ જતો હશે તો તેમાં છૂટછાટ આપવામાં આવશે, પરંતુ છાતીના ફૂલાવામાં જો ફેરફાર હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં। હવે મિત્રો મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો તેને માત્ર ઊંચાઈ અને વજન બે જ માપવામાં આવે છે, તેની છાતી માપવામાં આવતી નથી। મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે અને તેનું વજન 40 કિલોગ્રામ છે। હવે મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે હાઇટ 155 સેન્ટીમીટર રાખવામાં આવી છે તથા વજન પણ 40 કિલો રાખવામાં આવ્યો છે। હવે મિત્રો મેડિકલની વાત કરીએ તો કેવા કેવા સંજોગોમાં મેડિકલ અનફિટ ગણાશે। તો મિત્રો અહીં નીચે ધરાવેલી એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે। પ્રથમ છે વાંકા ઢીંચણવાળા, એટલે કે જે લોકોને પગ ભેગા કરો અને ગોઠણ અડી જતા હોય તો તેને અનફિટ જાહેર કરવામાં આવે છે, પરંતુ હવે એ આર્મી મેડિકલનું જોઈએ તો તે લોકો ઢીંચણ અડે તેને અનફિટ ગણે છે। હવે અહીં તમારા ડૉક્ટરના સ્ટાફ પર આધાર રાખે છે। બીજું છે ફૂલેલી છાતી, એટલે કે ઘણા લોકોને છાતીમાં પ્રોબ્લેમ હોય છે, એક સાઈડ ભાગ વધારે ફૂલી ગયેલો હોય અથવા તો તેના હાડકાના પ્રોબ્લેમ હોય તો તે પણ અનફિટ ગણવામાં આવશે। ત્રીજું આવે છે બાડી આંખ, એટલે કે કોઈ પણ એક આંખમાં તમને દેખાતું ન હોય તો તેને શારીરિક ખામી ગણવામાં આવશે। ત્રીજું છે સપાટ પગ, એટલે કે ફ્લેટ ફૂટ હશે તેને શારીરિક ખામી ગણવામાં આવશે। પાંચમું છે કાયમની અતિશય ફૂલેલી નસ, એટલે કે જો તમારે કોઈ અંગમાં નસો ફૂલી ગયેલી રહેતી હોય તો તે પણ તમને અનફિટ ગણી શકે છે। છઠ્ઠું છે ફૂલેલો અંગૂઠો, એટલે અંગૂઠા છે તે તમારા સોજી ગયેલા રહેતા હોય
પછી અસ્થિભંગ અંગ એટલે કે જો કોઈ ફ્રેક્ચર થયેલું હોય અથવા તો કાંઈ બીજો પ્રોબ્લેમ હોય તો તમને અનફિટ જાહેર કરી શકે છે। ત્યારબાદ આવશે સડેલા દાંત એટલે કે જો તમારા દાંતમાં સડો બેઠી ગયેલો હશે તો તમને અનફિટ કરવામાં આવશે। પૂરેપૂરા 32 દાંત નહીં હોય તો ચાલશે, પરંતુ જો કોઈ દાંત સડી ગયેલો હશે તો તે ચલાવશે નહીં। ત્યારબાદ આવશે ચેપી ચામડીના રોગ એટલે કે હર્પીસ કે અન્ય કોઈ પણ ચેપી ચામડીના રોગ હશે તો તેને પણ અનફિટ જાહેર કરવામાં આવશે। હવે મિત્રો મેડિકલ પૂરું થયા બાદ તમને રીમેડિકલનો સમય આપવામાં આવશે જે લગભગ 15 દિવસ જેટલો હોય છે અને આ 15 દિવસમાં તમે મેડિકલી ફિટ થઈ શકો છો અથવા તો આંખમાં જો કોઈ પ્રોબ્લેમ હોય, નંબર વધારે હોય તો લેઝરથી ઉતરાવી શકો છો। હવે મિત્રો આવે છે 3 પ્રકારના કેન્ડિડેટ આ ભરતીમાં હશે। એક હશે પુરુષ કેન્ડિડેટ, બીજા હશે મહિલા કેન્ડિડેટ અને ત્રીજા હશે એક્સ સર્વિસમેન। તો મિત્રો આ ત્રણેયને ગ્રાઉન્ડ કઈ રીતનું છે અને કેટલા માર્ક આવશે તેનો વિડીયો અગાઉ મૂકી ચૂક્યા છીએ, છતાં અહીં એકવાર તમને રિવાઇઝ કરાવી દઈએ કે પુરુષને કેટલું દોડવાનું થશે। તો મિત્રો સામાન્ય પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટરની દોડ કરવાની રહેશે, જે વધુમાં વધુ 25 મિનિટમાં તમામ ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે અને જેને 25 મિનિટમાં પૂર્ણ થશે તેને 10 માર્ક મળે છે અને જેને 20 મિનિટની અંદર પૂરી થઈ જશે તેને પૂરા 25 માર્ક મળે છે। પછી જે રીતે ટાઈમિંગ વધતો જાય તે રીતે માર્ક કપાતા જાય છે। હવે મહિલા ઉમેદવારોને 1600 મીટર રનિંગ કરવાનું છે જે 9.5 મિનિટ આપવામાં આવે છે અને આ 9.5 મિનિટમાં એટલે કે 9:30 જેણે પૂર્ણ કરે તે પાસ જાહેર થાય છે અને તેના પણ 10 માર્ક હોય છે। જેમ જેમ સમય ઓછો લેશો તેમ તેમ તમારા માર્ક પૂરા આવતા જશે અને 7 મિનિટ અને 20 સેકન્ડમાં જે દોડશે તેને 25 માર્ક પૂરા મળશે। હવે એક સર્વિસમેન આવે છે। તો મિત્રો એક સર્વિસમેનને 2400 મીટર દોડવાનું રહેશે જે 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે અને આ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરનારને અહીં 10 માર્ક આપશે, જ્યારે 10 મિનિટમાં પૂર્ણ કરનારને 25માંથી 25 માર્ક હશે। તો મિત્રો અહીં આપણું આ માહિતીનો વિડીયો પૂર્ણ થાય છે અને આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નોટિફિકેશન મળતી રહે।